હેલો મિત્રો, કાલે આપણે જોયું હતું સેકન્ડરી કોર્સમાં લેડ સંગ્રાહક વિશે. હવે આજે તેનું જ બીજું ઉદાહરણ જોઈશું, નિકલ કેડમિયમ. કયું જોઈશું? નિકલ કેડમિયમ. કોષ એટલે કે બેટરી, બરાબર. જો હવે આ કોષનું આયુષ્ય ખરું ને, આ કોષ એટલે કે બેટરીનું આયુષ્ય લેડ સંગ્રાહક કોષ કરતાં વધારે છે, બરાબર. આ કોષનું આયુષ્ય કેવું છે? પેલું જે પહેલો આપણે લેડ કોષ ભણ્યા ને તેના કરતાં વધારે છે. આનું આયુષ્ય કેવું છે? વધારે છે. હવે આ વધારે છે, બરાબર. કોઈ બી યુનિક વસ્તુ હોય, કોઈ બી બ્રાન્ડ વસ્તુ હોય, બરાબર. કોઈ બી બ્રાન્ડ વસ્તુ હોય, લેટેસ્ટ લઈએ આપણે તો એ મોંઘામાં મોંઘી હોય. તો આ બેટરી કેવી હશે? આ બેટરીને બનાવવી મોંઘી છે. કેવી છે? કોઈ બી બ્રાન્ડ વસ્તુ લઈએ આપણે યુનિક, તે વસ્તુ કેવી હોય? મોંઘી હોય. તેવી જ રીતે લેડ સંગ્રાહક કરતાં આનું આયુષ્ય વધારે છે. હવે આયુષ્ય વધારે છે, પેલી 2 વર્ષ ચાલતી હોય તો આ 4 વર્ષ ચાલવાની, બરાબર. બેટરી તો આનું આયુષ્ય વધારે જ હશે ને પહેલાં કરતાં. તો આ કેવી હશે? પહેલાં 4000ની મળતી હોય તો આ 6000 8000ની મળશે. તો એના કરતાં મોંઘી થઈ. હવે આને મોંઘી છે, મોંઘી વેચવાની એટલે બનાવતા તો વાર લાગે ને. એટલે આ બેટરીને બનાવવી કેવી છે? મોંઘી છે, એટલે કે વધારે પૈસાથી બનશે, બરાબર. કોઈ બી વસ્તુ હોય વધારે ચાલતી હોય કે હા 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ 4 વર્ષ ચાલે એવી બનાવવી હોય તો એની અંદર પાર્ટ્સ જે બી હોય એ મોંઘામાં મોંઘા તો વપરાય ને. હવે જેટલા મોંઘામાં વપરાય એટલી બેટરી બનાવવી કેટલી થાય? મોંઘી થાય. તો આ બેટરીને બનાવવી કેવી છે? મોંઘી છે, બરાબર. હવે આમાં એનોડ તરીકે પૂછે તો એનોડ તરીકે શું લીધું? તો કેડમિયમની પ્લેટ. અને કેથોડ તરીકે પૂછે તો ઘન NiOH2 એટલે કે નિકલ હાઇડ્રોક્સાઇડ ધરાવતી પ્લેટ, બરાબર. એનોડ તરીકે પૂછે તો કેડમિયમની પ્લેટ. કેથોડ તરીકે પૂછે તો ઘન NiOH2 ધરાવતી પ્લેટ એટલે કે નિકલ હાઇડ્રોક્સાઇડ. હવે ડિસ્ચાર્જિંગ દરમિયાન એકંદર થતી પ્રક્રિયા તો કેડમિયમ સોલિડ તરીકે પ્લસ 2 NiOH2 એટલે કે નિકલ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેડમિયમ નિકલ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કેડમિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપમાં પ્લસ 2 NiOH2 પ્લસ H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે, બરાબર. હવે કેડમિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થઈ H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે, બરાબર. આ કેડમિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ ઓક્સિડેશન થઈ H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે, બરાબર. કેડમિયમ ખરું NiOH2 સાથે પ્રક્રિયા કરી કેડમિયમ ઓક્સાઇડ બને છે પ્લસ 2 NiOH2 સ્વરૂપે મળે છે પ્લસ H2O આમાંથી છૂટો પડે છે, H2O લિક્વિડ સ્વરૂપમાં મળે છે. તો ગાઈસ, આજે આપણે બેટરીના 4 ટોપિક પૂરા કર્યા. પ્રાઇમરી બેટરીમાં જોયું આપણે સૂકો કોષ, પછી બીજું કયું જોયું? મર્ક્યુરી કોષ. તૃતીયક બેટરીમાં જોયું આપણે લેડ સંગ્રાહક કોષ, અને બીજું ઉદાહરણ જોયું એને નિકલ કેડમિયમ કોષ. તો આપણે 4 આજે ટોપિક પૂરા કર્યા છે. જો તમને આ 4 ટોપિક ગમ્યા હોય તો મારો વિડીયો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે આગળ લઈને આવીશું બળતણવાળો કોષ, ઇંધણ કોષ. ઓકે, થેન્ક યુ મિત્રો.